રાજકોટ મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભરત બોગરા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર અધ્યક્ષ મુકેશ દોશી, માધવભાઈ, વિરેન્દ્રસિંહ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત પ્રદેશ કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબેન વાળા અને ક્ષત્રિય સમાજની 200 જેટલી મહિલાઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। ભરત બોગરા અને રાજકીય આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમના આ નિર્ણયને આવકાર્યો હતો। નમસ્કાર મિત્રો, આજે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા રાજકોટ મહાનગરના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી માધવભાઈ, ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી, અશ્વિનભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન, અમારા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ આદરણીય પદ્મિનીબા વાળા, એમની આખી ટીમ 300થી વધારે બહેનો ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાક સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે। હું ગુજરાત પ્રદેશ ભાજપ વતી આદરણીય પદ્મિનીબા અને એમની આખી સમગ્ર ક્ષત્રિય સમાજની નારી શક્તિ સમગ્ર બહેનોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી સ્વાગત કરું છું ને એમના આ નિર્ણયને આવકારું છું। જય માતાજી। હું પદ્મિનીબા વાળા, રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। તો મારા 300 બહેનો એક નારી શક્તિ સાથે હું બીજેપીમાં એક તાકાત સાથે જોડાઉં છું અને જેટલી બનશે એટલું તન મન ને ધનથી હું ફૂલ સપોર્ટ આપીશ અને અમારી નારી શક્તિ પણ એવી જ છે કે એક અવાજે બધાય નીકળે છે, એટલી મારી એક સૌભાગ્ય હું કહું તો બસ, અને ફૂલ તાકાતથી અમે કાર્ય કરશું।